ઉપલેટામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર તેમજ ફેસિલિટેટર તેમજ કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે. અનેક ક્ષેત્રે ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની ફરજ બજાવતા હોય છે. વર્તમાન સમયમાં તેમના કુટુંબ અને પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી. તેના દ્વારા વારંવાર પગાર વધારા, પેન્શન તેમજ અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે. રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી, પરંતુ સરકારે તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધી નથી. ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરેલ છે. આ વચગાળાના પૂરક બજેટમાં અમારા અધિકાર અને લાભ અંગે સમાવેશ થયો નથી, તો ચૂંટણી બાદ યોજના રાષ્ટ્રીય પૂર્ણ કક્ષાના બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલિટેટર વર્કરોની વિનંતી સાથે ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા. રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા. મારું નામ સમા નીલોફર. હું ઈસરા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અમારી માંગ છે કે અમને પહેલાં તો કાયમી કરો, લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો. અમે કાયમી ઘણે ટાઈમથી અમે રેલી હડતાલો કરીએ છીએ, પણ સરકાર અમારું કંઈ સાંભળતી નથી. જો આવું સાંભળવામાં નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારેમાં વધારે રેલી કરશું. મારું નામ વાળા પુષ્પાબેન મુરજીભાઈ છે. હું ઉપલેટા તાલુકાના પડવલા ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું. આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે 2024-25નું બજેટ બહાર પાડેલ છે, એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી. તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે. તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે, અમારો પીએફ આપવામાં આવે, ગ્રેજ્યુએટી અમને મળે, વય મર્યાદામાં વધારો કરે. અમારી ઘણી બધી માંગણીઓ છે. આની પહેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે, પણ સરકારને કાંઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી.